હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HK GPSC. તાજેતરમાં WHO દ્વારા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એમપોક્સ આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. તેને શા માટે જાહેર કરવામાં આવી તે વિષય વસ્તુ સંબંધિત આજે આપણે અભ્યાસ કરીશું. આજના આ ટોપિકની અંદર ચર્ચાના મુદ્દાઓ છે કે આ વિષય વસ્તુ સમાચારમાં શા માટે છે, તેનો ભૌગોલિક ફેલાવો કેટલે સુધી અને ક્યાં સુધી છે, એમપોક્સ વિશે માહિતી મેળવશું, ત્યારબાદ તેના લક્ષણો, તેની સારવાર અને છેલ્લે અભ્યાસ પ્રશ્ન સાથે આ વિષય વસ્તુનું સમાપન આપણે કરીશું. આ મુદ્દો સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્ર એટલે કે જો તમે STI કે DYSO જેવી પરીક્ષાઓ આપી રહ્યા છો તો એની પ્રિલિમ્સ તથા તેની મેઇન્સમાં GS2માં પૂછાવાની શક્યતાઓ ધરાવે છે. જ્યારે ક્લાસ 1-2ની જો મુખ્ય પરીક્ષા આપી રહ્યા હોવ તો એની અંદર GS3માં આ મુદ્દો પૂછાવાની શક્યતાઓ ધરાવે છે. હજુ અમારી સાથે જો તમે જોડાયા નથી તો જોડાવા માટે યુટ્યુબમાં તમે સીધું HK GPSC સર્ચ કરીને અમારી સાથે જોડાઈ શકો છો અથવા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. સેમ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે HK GPSC સર્ચ કરીને અમારી સાથે જોડાઈને દરરોજની જે પણ નવી અપડેટ્સ છે એના વિશે જાણી શકો છો. તો આપણે આપણા મુદ્દા ઉપર પરત આવીએ. સમાચારમાં શા માટે છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા 14 ઓગસ્ટ 2024ના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને અન્ય આફ્રિકન દેશોમાં એમપોક્સ ફાટી નીકળવાની ઘટનાને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરવામાં આવી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને તેની આસપાસ આવેલા તમામ દેશોમાં આ રોગના બંને ક્લેડના અલગ અલગ લક્ષણો જોવા મળ્યા હતા. આ જે આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે તે ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીની ભલામણને આધારે જાહેર કરવામાં આવી છે. અલગ અલગ તેના કેટેગરી વાઇઝ એને ડિવાઈડ કરવામાં આવે છે. કોઈ પણ રોગ છે તો એ રોગ અથવા તો એની અસરોને આધારે એને અલગ અલગ જે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે એ કેટેગરી અંતર્ગત જોવા જઈએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રોગને એટલે કે આ રોગ ફાટી નીકળવાની જે સ્થિતિ છે એને તીવ્ર કેટેગરી 3 ઇમરજન્સીમાં એને અપગ્રેડ કરી છે. એટલે પહેલા એ 2માં હતી, પછી એને ત્યાં 3માં અપગ્રેડ કરવામાં આવેલી છે. એના ભૌગોલિક ફેલાવાની વાત કરીએ તો મુખ્યત્વે પશ્ચિમ, મધ્ય અને પૂર્વ આફ્રિકાના દેશો અને હવે તે અમેરિકા તથા યુરોપમાં પણ તેના અમુક જગ્યાએ કેસ નોંધાતા આપણને જોવા મળ્યા છે. શરૂઆતથી જોવા જઈએ તો એની શરૂઆત 2022માં થઈ હતી, પરંતુ હાલમાં એની ખૂબ જ વધારે પડતી અસરો જોવા મળે છે. હાલમાં ખૂબ જ વધારે વિસ્તારોમાં એ ફેલાતો આપણને જોવા મળે છે. એટલા માટે તે ચર્ચાનો વિષય બન્યો છે. નેક્સ્ટ તમે જોઈ રહ્યા છો કે એનો ભૌગોલિક ફેલાવો તમને નકશા સાથે ત્યાં બતાવવામાં આવેલો છે. અહીંયા તમે ભારતની સ્થિતિ જોઈ શકો છો અને સાઈડમાં તેના જે અલગ સિગ્નલ્સ જે આપેલા છે એના જે કન્ફર્મ કેસીસની વાત કરેલી છે જે 10 થી 99 જે ગ્રીનમાં બતાવ્યા છે તો એ તમને જોવા મળશે ક્લેડ 2 વાયરસ માટેના, બરોબર, જે તમને 2024 માર્ચ સુધી જોવા મળ્યા હતા. ઓકે, એના વિશે આપણે પછી વાત કરીએ. સાઈડમાં તમે જોઈ રહ્યા છો આફ્રિકાના જે દેશો છે એમાં તમને મધ્યમાં જે ડાર્ક કલર જે જોવા મળે છે એ ભાગ એ દેશ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, બરોબર. તેની આજુબાજુના વિસ્તારોમાં તમે જુઓ છો કે આ રોગગ્રસ્ત અલગ અલગ તમને દેશો જોવા મળે છે. અને ત્યારબાદ આ તરફ તમે એટલે કે ડાબી બાજુ તમે જુઓ છો કે અમેરિકાના પણ ઘણા બધા વિસ્તારોમાં, કેનેડાના, મેક્સિકો જેવા વિવિધ દેશોમાં આ રોગનો વ્યાપ વધતો આપણને જોવા મળે છે. એટલા માટે આને વૈશ્વિક સ્તરે મુદ્દો બનતો આપણને જોવા મળે છે. એમપોક્સ વિશે માહિતી મેળવીએ, શું છે અને કઈ રીતે એની અસરો આપણને જોવા મળે છે. આ વાયરસનું વર્ગીકરણ તમે જોશો તો એમપોક્સ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ પ્રજાતિનો વાયરસ છે, જેમાં અન્ય વાયરસ જેમ કે શીતળા, કાઉપોક્સ અને વેક્સિનિયાનો પણ સમાવેશ થાય છે, બરાબર. એટલે કે આ જે પ્રજાતિ છે એ તમે જોશો તો એની જાતિ તમને અલગ અલગ જોવા મળશે. જાતિની અંદર તમને આ પ્રજાતિ જોવા મળે છે, બરોબર. તો આ પ્રજાતિ તમને અલગ અલગ જોવા મળશે એમાં એટલે કે એક આ એમપોક્સ, એની સાથે સાથે શીતળા, કાઉપોક્સ અને વેક્સિનિયા આ બધાનો સમાવેશ ત્યાં આગળ ઓર્થોપોક્સની અંતર્ગત થતો આપણને જોવા મળે છે. વાયરસના વર્ગીકરણ વિશે માહિતી મેળવીએ તો આ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ પ્રજાતિનો છે, જેની અંદર શીતળા, કાઉપોક્સ અને વેક્સિનિયા જેવા વાયરસનો પણ સમાવેશ થતો આપણને જોવા મળે છે. ખાસ કરીને તેના ફેલાવાની વાત કરીએ તો તે ચેપગ્રસ્ત વ્યક્તિ, તેની દૂષિત સામગ્રી અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે શારીરિક સંપર્ક દ્વારા ફેલાતો જોવા મળે છે. અહીં ફરક તમને કોવિડથી અલગ એ જોવા મળે છે
કે કોવિડમાં તમે જોતા હતા કે એ નોર્મલી કોઈ છીંક ખાવાથી કાં તો એની આસપાસ આવવાથી પણ અથવા તો એ જે જગ્યાએ જે વસ્તુનો એનો ઉપયોગ કરે છે તેના સંપર્કમાં આવવાથી પણ ફેલાતો આપણને જોવા મળતો હતો. પરંતુ અહીં આગળ જે તે રોગગ્રસ્ત વ્યક્તિ છે તે અથવા તો તેના દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીના સંપર્કમાં આવવાથી જ આ રોગ આપણને ફેલાતો જોવા મળે છે. તથા તાજેતરમાં મેડિકલ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આ રોગ ડ્રોપલેટ્સ દ્વારા પણ ફેલાતો હોય તેવી જાણકારી આપવામાં આવેલી છે. મુખ્ય કરીને આ 2 આનુવંશિક જૂથ ધરાવતા આપણને જોવા મળે છે, જેની અંદર 2 અલગ અલગ ક્લેડનો સમાવેશ થાય છે. અહીં તમને જોવા જાવ તો ક્લેડ 1 અને ક્લેડ 2. ક્લેડ એ વસ્તુ એનું આનુવંશિક જૂથ ત્યાં આગળ એ સંદર્ભે શબ્દને વાપરવામાં આવેલો છે, જેમાં ક્લેડ 1 તમને જોવા મળે છે મુખ્યત્વે મધ્ય અને પૂર્વ આફ્રિકાના દેશોમાં, જ્યારે ક્લેડ 2 સામાન્ય રીતે પશ્ચિમ આફ્રિકા સાથે સંકળાયેલો આપણને જોવા મળે છે. અહીંયા 2 જે પ્રકાર આપેલા છે એની અંદર મહત્વની વસ્તુ એ છે કે જે ક્લેડ 1 ટાઈપ જે છે એ 1 ટાઈપ ખૂબ જ વધારે નુકસાનકારક આપણને જોવા મળે છે અને એ ખાસ કરીને જીવલેણ બનતો જોવા મળે છે. ક્લેડ 2 છે એ તમને પશ્ચિમ આફ્રિકા સાથે સંકળાયેલ જોવા મળે છે, જે સામાન્ય અસરો ધરાવે છે, જેની અંદર જીવ લેવાની ક્ષમતાઓ ખૂબ જ ઓછી આપણને જોવા મળે છે. ક્લેડ 1 ની વાત કરીએ તો 1 ની અંદર હાલમાં જે આ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે એનું કારણ એ છે કે હાલમાં ખૂબ જ વધારે પ્રમાણમાં આ ક્લેડ 1 ટાઈપનો ફેલાવો થઈ રહ્યો છે અને જે એક એની હદ કરતાં વધારે જો ફેલાય છે તો એ ખૂબ જ મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન તે કરી શકે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો 100 જેટલા જો વ્યક્તિઓને આ જો રોગ લાગુ પડે છે તો એની અંદર 4 થી 5 લોકોના મૃત્યુ થવાની સંભાવનાઓ વધારે જોવા મળે છે. પરંતુ આ આંકડો ખૂબ જ નાનો છે એટલે સંખ્યા આપણને નાની લાગે. જો 1 થી 2 લાખ જેટલા વ્યક્તિઓને આ રોગ લાગુ પડે છે તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો 5 થી 10 હજાર જેટલા લોકો મૃત્યુને ભેટી શકે છે. આથી આ રોગને વિશેષ પ્રાધાન્ય આપીને ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને એ તરફ વિશ્વના દેશો કામ કરી રહ્યા છે. શરૂઆતમાં તમે જુઓ છો કે 2022થી જ આ રોગના વ્યાપ વધવાની શરૂઆત થઈ હતી, પરંતુ ત્યારે તે રોગ તમે જોશો તો ક્લેડ 2 ટાઈપનો હતો, તો એ વધારે એની ત્યાં અસરો આપણને જોવા મળી નહોતી, વધારે જાનમાલનું નુકસાન જોવા મળી નહોતું. પરંતુ હાલમાં જે ફેલાઈ રહ્યું છે એ ક્લેડ 1 છે, જે ખૂબ જ નુકસાનકારક આપણને જોવા મળે છે. હવે એમપોક્સ વિશે માહિતી મેળવીએ તો 1958માં ડેનમાર્કમાં સંશોધન માટે રાખવામાં આવેલ વાંદરામાં એમપોક્સ સૌપ્રથમ વખત જોવા મળ્યો હતો. બરાબર. ત્યારબાદ માણસની અંદર સૌપ્રથમ જોવા જઈએ તો 1970માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 9 મહિનાના બાળકમાં આ વાયરસ નોંધાયો હતો. બરાબર. ત્યાંથી માણસની અંદર પણ એના અવશેષો, એના ત્યાં અસરો આપણને જોવા મળી હતી. એના સંભવિત વાહકોમાં ખિસકોલી અને વાંદરાઓ જેવા નાના સસ્તન પ્રાણીઓને માનવામાં આવે છે. એના સિવાય આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે એ જે તે રોગગ્રસ્ત ચેપગ્રસ્ત જે વ્યક્તિ છે એના સીધા સંપર્કમાં આવવાથી કે શારીરિક સંબંધ બનાવવાથી અથવા તો એની સામગ્રીનો ઉપયોગ કરવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. નામમાં ફેરફાર તમે જુઓ છો તો એ મુદ્દાની અંતર્ગત નવેમ્બર 2022માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મૂળ નામ સાથે સંકળાયેલ જાતિવાદી અસરોને ટાળવા માટે તેનું નામ બદલેલું આપણને જોવા મળે છે. આ વસ્તુ એ સંદર્ભમાં જણાવવામાં આવેલી છે કે પહેલા આ રોગને મંકીપોક્સ તરીકે ઓળખવામાં આવતો હતો. હવે એ રોગને એમપોક્સ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મંકીપોક્સમાં તમે જોશો તો મંકી એ એક વાંદરો એટલે કે જાતિ સૂચક શબ્દ તમને ત્યાં જોવા મળે છે. તો એની અસરો અને એની સાથે સંકળાયેલ વિવિધ ઇસ્યુને ટાળવા માટે એનું નામને બદલવામાં આવેલું છે. તેના લક્ષણોમાં જોવા જઈએ તો એમપોક્સમાં સામાન્ય રીતે જે ત્વચા છે, ત્વચાની ઉપર ચાઠા અથવા તો ચાંદા પડતા આપણને જોવા મળે છે, જેની ઉપર તીવ્ર ખંજવાળ આવે છે અને આ ખંજવાળ બાદ એ પીડાદાયક ફૂલ્લાઓમાં ફેરવાતા આપણને જોવા મળે છે. બાજુમાં તમે ફોટામાં જોઈ રહ્યા છો એ પ્રમાણે સૌપ્રથમ તમને નાના ચાઠા પડે છે. ચાઠા પડ્યા બાદ ત્યાં અતિશય ખંજવાળ આવે છે, ઇરિટેશન થતું હોય છે અને પછી નાની ફૂલ્લીઓમાં અને નાની ફૂલ્લી પછી એ મોટા ફૂલ્લાઓમાં કન્વર્ટ થતા આપણને જોવા મળે છે. તેના લક્ષણોમાં જોવા જઈએ તો તાવ આવવો, ગળામાં દુખાવો થવો, માથાનો દુખાવો થવો, સ્નાયુઓમાં દુખાવો, પીઠનો દુખાવો, ઓછી રોગપ્રતિકારક શક્તિ તથા ઓછી શક્તિ અને લસિકા ગાંઠોમાં સોજો આવતો આપણને જોવા મળે છે. જો આ લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક નજીકના દવાખાનાની મુલાકાત લેવી. ચેપના સમયગાળાની અંદર વાત કરીએ તો એની અંદર જ્યાં સુધી બદાગર રૂજાઈ ન જાય અને ત્વચાનું નવું સ્તર ન બને ત્યાં સુધી લોકો ચેપગ્રસ્ત રહેતા આપણને જોવા મળે છે. અન્ય લક્ષણોમાં વાત કરીએ તો શરૂઆત અને સમયગાળો તમે જોવા જાઓ તો લક્ષણો સામાન્ય રીતે ચેપના 1 અઠવાડિયાની અંદર શરૂ થાય છે, પરંતુ ચેપના 1 થી 21 દિવસ પછી કોઈ પણ સમયે એ લક્ષણોને બતાવી શકે છે.
અને આ લક્ષણો સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી આપણને જોવા મળે છે. આ રોગની ગંભીરતા મોટાભાગના લોકોમાં લક્ષણો એના ઓછા ગંભીર હોય છે. કેટલીક વ્યક્તિઓમાં રોગ વધુ ગંભીર હોઈ શકે છે અને તેમને તબીબી સારવારની પણ જરૂર પડી શકે છે. સૌથી વધારે આ રોગ જે અસર કરે છે તેમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને પ્રતિકાર શક્તિ વિહીન લોકોમાં આ રોગ ગંભીર રીતે નુકસાન પહોંચાડતો અથવા તો એમના ઉપર લાગુ થવાની સંભાવનાઓ સૌથી વધારે રહેલી જોવા મળે છે. સારવારમાં જોવા જઈએ તો તેની કોઈ ચોક્કસ હાલમાં સારવાર જોવા મળતી નથી. પીડા અથવા તાવ માટેની દવાઓ સહિત સહાયક સંભાળની ભલામણ કરવામાં આવે છે. સામાન્ય રીતે પોતાની જાતે સ્વસ્થ થઈ જવાય છે. અહીં જે વાત કરવામાં આવી છે સારવારમાં, એમાં તમે જાણો છો એ પ્રમાણે એની કોઈ પણ હાલમાં દવા શોધાયેલી નથી કે કોઈ એના માટે વેક્સિન પણ બનાવવામાં આવેલી નથી. વિશ્વના વિવિધ દેશો એના ઉપર એકઠા થઈને કામ કરી રહ્યા છે, પરંતુ હાલમાં આજે વિડીયો બનાવી રહ્યો છું એ તારીખની અંદર કોઈ દવા કે વેક્સિન હજુ બનેલી નથી. જે સામાન્ય જે સહાયક પદ્ધતિઓની જે વાત કરવામાં આવેલી છે એમાં તમે જોઈ રહ્યા છો કે સામાન્ય તાવ આવવો, શરદી થવી, માથું દુખવું, એના માટેની જે દવાઓ છે એ જ દવાઓનો ઉપયોગ આ રોગની સારવાર માટે થતો જોવા મળે છે. એ ત્રીજો જે પ્રકારની જે વાત કરી છે, ત્રીજો જે મુદ્દો બતાવેલો છે એમાં કે પોતાની જાતે સ્વસ્થ થઈ જવાય છે, તો એમાં પોતાની જે રોગ પ્રતિકારક શક્તિ જે છે, વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ આ રોગ સામે લડે છે અને એને સ્વસ્થ કરતી જોવા મળે છે. એટલે આપણે અગાઉ કીધું એ પ્રમાણે એની ગંભીરતા તમે જોવા જશો તો 100માંથી 4 થી 5% તમને જોવા મળે છે. એટલે કે 4 થી 5% લોકો રિકવર કરી શકતા નથી અને એ જાનમાલનું નુકસાન એમને થતું જોવા મળે છે, જ્યારે બાકીના 95% જે લોકો છે એ આ રોગમાંથી ઉભરી જતા આપણને જોવા મળે છે. સ્વસંભાળમાં જોવા જઈએ તો પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, સારો ખોરાક ખાવો અને પૂરતી ઊંઘ લેવી. ત્વચાને ખંજવાળવાનું ટાળવું જોઈએ. ચાંદાને સ્પર્શ કરતા પહેલા અને પછી હાથને ધોવા અથવા તો સાફ કરવા. ત્વચાને ખુલ્લી અને શુષ્ક રાખવી જોઈએ. જો તમે અન્ય લોકો સાથે રહેતા હો તો કાપડ અથવા પાટા વડે ઘાને ઢાંકી દો. અહીંયા જે ઘા શબ્દ વાપરવામાં આવ્યો છે તે શરીર પર જે નાના નાના ચાઠા જોવા મળે છે તેને ઢાંકવા બાબતે વાત કરેલી છે. અન્ય સારવારમાં જોવા જઈએ તો એન્ટીવાયરલ સારવાર એને આપવામાં આવે છે. એટલે કે શીતળા માટે વિકસિત એન્ટીવાયરલ ટેક્ફેરિમેટ ને જાન્યુઆરી 2022માં અપવાદરૂપ સંજોગોમાં એમપોક્સ માટે મંજૂરી મળી હતી. ત્યારબાદ ભવિષ્યના જ્ઞાન માટે માહિતીના સંગ્રહ સાથે સામાન્ય રીતે ક્લિનિકલ ટ્રાયલ અથવા વિસ્તૃત એક્સેસ પ્રોટોકોલમાં નોંધણી સાથે તેનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. રસીકરણમાં જોવા જઈએ તો શીતળા માટે વિકસિત 3 રસીઓ MVA-BN, LC16 અને ઓર્થોપોક્સવેક ના ઉપયોગને એમપોક્સ નિવારણ માટે મંજૂરી આપવામાં આવે છે. રસીકરણની ભલામણ માત્ર જોખમ ધરાવતા લોકો માટે જ કરવામાં આવે છે. સામૂહિક રસીકરણની જરૂર નથી. મતલબ કે એ દર્શાવે છે કે જેમ COVID-19 વખતે આપણે સામૂહિક રસીકરણ કરાવવું પડ્યું હતું, દરેક વ્યક્તિએ વેક્સિનેશન કરાવવું પડ્યું હતું, દરેકને વેક્સિન લેવી પડી હતી, એવું હાલમાં આના માટે કરવાની જરૂર નથી અને એ હાલ પૂરતું હાલના સમયગાળા હાલની અસર પ્રમાણે આ જણાવવામાં આવ્યું છે. ટૂંકમાં આ રોગ માટે પર્સનલી એવી કોઈ એના માટે જ ખાસ બનાવવામાં આવી હોય તેવી વેક્સિન હજુ સુધી ઉપલબ્ધ નથી. એની સહાયક સાર સંભાળ માટે અલગ અલગ રોગોની વેક્સિનને ત્યાં આગળ આપવામાં આવે છે, જેથી કરીને વ્યક્તિ એમાંથી સાજો થઈ શકે. છેલ્લે અભ્યાસ પ્રશ્નની વાત કરીએ તો મનુષ્યમાં એમપોક્સના સામાન્ય પ્રારંભિક લક્ષણો શું છે? A. ઉધરસ, B. ફોલ્લીઓ, C. ઉબકા, D. ઝાડા. આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. મળીશું હવે નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે. જય હિન્દ.